પાલનપુર ખાતે પોષણ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, તેડાગર તથા મુખ્ય સેવિકા 3 બહેનોને માતા યશોદા એવોર્ડ પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પાલનપુર ખાતે પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથોસાથ આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના યોગ્ય ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી જિલ્લાના કક્ષાની પૌષ્ટિક વાનગીઓની હરીફાઈ યોજાઈ હતી, જેમાં 24 આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો। તેમજ 3 બહેનોએ માતા યશોદા એવોર્ડ પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરાયા હતા। જિલ્લા મથક પાલનપુર આવેલ જિલ્લા પંચાયત ભવન ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ માટે 27 આંગણવાડી કાર્યકર બહેનો અને મિલેટ આધારિત વાનગીઓ માટે પણ 27 આંગણવાડી કાર્યકર બહેનો મળી કુલ 54 આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ટેક હોમ રાશન અને મિલેટ બંને સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા। ઉપરાંત વર્ષ 2021-22માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, તેડાગર તથા મુખ્ય સેવિકા 3 બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરાયા હતા। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે સહિતના અધિકારીઓએ વાનગી સ્પર્ધાના સ્થળની વિઝિટ કરીને બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા। પોષણ ઉત્સવ 2024 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઘટક કક્ષામાંથી જે પ્રથમ નંબર આવેલ હતા એ તમામને આજે જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરાયેલા હતા। માન્ય કલેક્ટરશ્રી, માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, દાંતીવાડાથી પ્રોફેસરશ્રી ન્યુટ્રિશન અને તમામ જિલ્લાની જે કમિટીની ટીમ છે એ અને તમામ બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ, તમામ પ્રથમ નંબર મેળવેલ, તમામ THRમાંથી પ્રથમ નંબર મેળવેલ અને મિલેટ્સમાંથી પ્રથમ નંબર મેળવેલ તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અહીંયા સારી રીતે એમને મિલેટ્સ અને THRમાંથી વાનગી પ્રદર્શિત કરી અને ટીમને માહિતગાર કર્યા અને એમાંથી 1 થી 3 નંબર આપે માન્ય જિલ્લા કલેક્ટર, માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તેઓને 1 થી 3 નંબર એનાયત કરવામાં આવે। સાથે સાથે આંગણવાડીના બાળકોએ પણ સ્વાગત ગીત રજૂ કર્યું। આંગણવાડી કાર્યકરો બહેનોએ પણ પોષણલક્ષી સંદેશો લોકોને મળે એ માટે ભવાઈનું નૃત્ય પણ રજૂ કર્યું।